કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે અને અનેક જગ્યાએ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે। અનેક જગ્યાઓ પર પાણી વગર પણ લોકો વલખા મારી રહ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની સ્માર્ટ કામગીરીના કારણે ફરી એકવાર ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાર સર્જાયો। ગોત્રી હરિનગર પાસે તારાભાઈ 4 રસ્તા પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। જે મંડુભાઈ વડોદરા શહેરમાં છે અનેક જગ્યાઓ પર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને આજે પણ એક જગ્યાએ પાણી નીકળી રહ્યું છે। તમે જોઈ રહ્યા છો કે આજે સારાભાઈ સોસાયટી આગળ કોટક બ્લડ બેંકની સામેનો રોડ જે છે સારાભાઈ સોસાયટીવાળો હરિનગર 5 રસ્તાવાળો ત્યાં આગળ બહુ મોટી લાઈન તૂટી ગઈ છે અને રોડ પાણીની લાઈન તૂટવાથી આખો રોડ ઉપસી આવ્યો છે ઊંચા પાયા પર। એટલે થાય એટલું વહેલી તકે કોર્પોરેશન આ કામ વહેલી તકે કરે તો સારું છે, કારણ કે કોઈને નુકસાન ગાડી વ્યવહારમાં નુકસાન થઈ શકે એવું છે। Subscribe now and press the bell icon. Never miss an update.